લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉપલેટામાં સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા કોટેજ હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વાત કરવામાં આવે તો 23 વર્ષ પહેલા માત્ર વતનનું ઋણ અદા કરવા માટે અમેરિકાથી આવી દેશ વિદેશના નામાંકિત અને નિષ્ણાંત તબીબોના સહકારથી સેવાભાવી આગેવાનો અને દાતાઓના સહયોગથી સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટની સ્થાપના કરી મેગા મેડિકલ અને સર્જિકલ કેમ્પનું આયોજન કરેલ હતું, જેમાં દર્દીઓને તપાસ, સારવાર, ઓપરેશન, દવા, રહેવા જમવા સહિતની વિનામૂલ્યે સેવા આપી ઉકાભાઈ સોલંકી આ સેવાની જ્યોત ચલાવી હતી. અડધા સૌરાષ્ટ્રના માટે આશીર્વાદરૂપ આ મેડિકલ કેમ્પની સેવાની જ્યોત સ્વર્ગસ્થ ઉકાભાઈ સોલંકીના દુઃખદ નિધન પછી તેમના ધર્મપત્ની નલિનીબેન સોલંકીએ ટ્રસ્ટનું સુકાન સંભાળી સેવાની જ્યોત જલવી રાખી હતી. કેમ્પમાં ડોક્ટરો દ્વારા પોતાની માનદ સેવા આપવા આ કેમ્પમાં કેન્સર નિદાન અને માર્ગદર્શન અપાયું. કાર્ડિયોલોજી અને રેડિયો, ઇકો, હૃદયરોગ માટે, ડેન્ટલ સર્જરી, દાંત અને પેઢાના રોગ માટે કરવામાં આવી હતી. સાથે જ ગેસ્ટ્રોલોજી, જનરલ સર્જરી, ગાયનેકોલોજી, હોમિયોપેથી, પીડિયાટ્રિક સર્જરી, પ્લાસ્ટિક સર્જરી અને દાઝા પછીની સારવાર, પ્રોક્ટોલોજી, હરસ, મસા, ભગંદરની સારવાર, યુરો સર્જરી જેવા રોગના દરેક દર્દીઓના ઇલાજ કરવામાં આવશે. આજરોજ સરકારી કોટેજ હોસ્પિટલ ખાતે વિશાળ હાજરી વચ્ચે કેમ્પનું દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. તેમાં ટ્રસ્ટના પ્રમુખ નલિનીબેન સોલંકી, ડૉક્ટર પિયુષભાઈ ટોડિયા, નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, નગર શેઠ અમિતભાઈ શેઠ, પૂર્વ નગરપતિ દાનાભાઈ ચંદ્રવાડિયા, બાબુભાઈ ડેર, જગદીશભાઈ ગણાત્રા, રમેશભાઈ પાનેરા, મનોજભાઈ સોલંકી, હિતેશભાઈ સોલંકી, કિશોરભાઈ સોલંકી સહિતના આગેવાનો, દેશ વિદેશના તબીબો અને જુદા જુદા શહેર અને ગામોમાંથી આવેલા દર્દીઓ હાજર રહ્યા હતા. રિપોર્ટર અર્શીભાઈ આહિર, ઉપલેટા. ડૉક્ટર પિયુષ ટોડિયા, મુંબઈથી આવું છું. ઉપલેટા મારું મૂળ વતન છે. મારા પિતાજી પણ અહીંયા ડૉક્ટર હતા અને હું ડૉક્ટર થઈને મુંબઈ સેટલ થયો. છેલ્લા 25 વર્ષથી ઉકાભાઈ આ પ્રવૃત્તિ શરૂ કરી છે, જે મેગા મેડિકલ કેમ્પ અને સર્જિકલ કેમ્પની. આ એમનો આજે 23મો કેમ્પ છે. વચ્ચે 2 વર્ષ કોરોનાને કારણે નહોતા થયા. લગાતાર હર વર્ષે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયે અને જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં 12 થી 15 દિવસનો આ કેમ્પ યોજાય છે. એમાંનો આ 23મો કેમ્પ છે. આજથી એની શુભ શરૂઆત થાય છે. અહીં જુદા જુદા હિન્દુસ્તાનના બધા શહેરોમાંથી જુદી જુદી બ્રાન્ચના બધા ડૉક્ટરો આવી પોતાની ફ્રી સેવા આપે છે અને અહીંની લોકલ ટીમ આખા કેમ્પનું આયોજન કરે છે. અમારી સાથે અમારા ઉકાભાઈના શ્રીમતીજી નલિનીબેન છે. ઉકાભાઈના સ્વર્ગવાસ પછી આ કેમ્પની તમામ જવાબદારી એ સંભાળે છે. આપણે એમને સાંભળીએ. મારું નામ નલિની ઉકાભાઈ સોલંકી છે. મારા હસબન્ડ બીજાના સહયોગથી આ કેમ્પ 2001માં ચાલુ કર્યું હતું. કોવિડને કારણે 2 વર્ષ અમે લોકો આ કેમ્પ નથી કર્યું, એટલે હવે 23 વર્ષ થયા. પણ કોવિડને ટાઈમે જો અમે ફાળો ઉઘરાયું, અમે આ બધી અહીંયા ગવર્મેન્ટ હોસ્પિટલમાં બધા ઇક્વિપમેન્ટ, ડેન્ટિસ્ટ, મોનોગ્રાફી, ઓસ્ટિયોપેથી બધી જાતના અમે ઇક્વિપમેન્ટ મૂક્યા છે. તો અહીંયા છે બધા ટ્રીટમેન્ટ તમે મફતમાં મળે છે. જ્યાં તમે શહેરમાં 2 લાખ આપો, 3 લાખ આપો, 4 લાખ આપો નથી થતા અને તમે અપોઇન્ટમેન્ટ લેવી પડે છે 6 અઠવાડિયે. અહીંયા તમે વોક-ઇનમાં અને બધી ફ્રીમાં મળે છે. તો આવો, પધારો ને એન્જોય કરો, સહયોગ આપો. હવે અહીંયા ગવર્મેન્ટ હવે અમારા માટે અમારું કામ જોઈને ને અમે જો કોઈ કામ કર્યું છે, ગવર્મેન્ટ એક મોટો હોસ્પિટલ બનાવ્યું છે ને અમે તમે બધાની મદદની જરૂરત છે, પણ આ તમારા લોકો માટે છે. એટલે આવો, પધારો ને સહયોગ આપો.